બાબરઘાટ ગુંજ્યું. પલાશ પર્વ 2026નો રમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે પ્રારંભ. આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત સંગીત, લોકનૃત્યોના સંગમ સાથે પર્વની ઉત્સાહભેર ઉજવણી. પલાશ પર્વને પ્રકૃતિ પૂજા અને આદિવાસી પરંપરાનો પ્રતીક ગણાવતા પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત. 21 સ્ટોલ્સ સાથે મહિલા શક્તિ અને સ્થાનિક કલાકસબને મળ્યો મંચ. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે શનિવારે 2 દિવસીય પલાશ પર્વ 2026 આદિવાસી સંસ્કૃતિ સંગમને ખુલ્લો મૂકતા જણાવ્યું કે પલાશ પર્વ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાનું જીવંત પ્રતીક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આદિવાસી ઉત્કર્ષ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણા પૂર્વજોની પરંપરાને વડીલોએ અત્યાર સુધી જાળવી રાખી છે, પરંતુ હવે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને આ સમૃદ્ધ વારસાને વિશ્વ ફલક સુધી પહોંચાડવાની જવાબદારી સમાજના પ્રત્યેક યુવાનની છે. તેમણે આદિવાસી સંસ્કૃતિમાં હોળીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે હોળી આપણો મુખ્ય તહેવાર છે અને પલાશ પર્વની ઉજવણી તેમાં મોરપીંછ સમાન સાબિત થઈ છે. અંતમાં તેમણે સૌનો સાથ સૌનો વિકાસના સંકલ્પ સાથે સૌને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સંસ્કૃતિ પ્રકૃતિના જતનમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી પરભુભાઈ વસાવાએ ઉમેર્યું કે વહીવટી તંત્ર દ્વારા આ વિરાસતને ઉજાગર કરવા અને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા પલાશ પર્વનું આયોજન પરિણામલક્ષી પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે, જેના પરિણામે આદિવાસી સમાજ શિક્ષણ અને રોજગારમાં આત્મનિર્ભર બની રહ્યો છે. નોંધનીય છે કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પલાશ પર્વમાં વિવિધ ગ્રુપો તથા કલાકારો દ્વારા પલાશ પર્વ 2026ની ઉજવણીમાં આદિવાસી સમાજની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત સંગીત કલા અને પ્રાચીન વાદ્યકલાના સૂર રેલાયા હતા, જેમાં આદિવાસી વાદ્યોના તાલે કલાકારોએ મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિઓ કરી હતી. આ સાથે જ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરતા હોળી, ડાંગી, રાસ જેવા લોકનૃત્યો તથા સાંસ્કૃતિક ઝાંખીઓથી પ્રકૃતિ અને સંસ્કૃતિના આ અનોખા સંગમે પ્રેક્ષકોને આદિવાસી જીવનશૈલીના ભવ્ય વારસાથી પરિચિત કર્યા હતા. સ્થાનિક કલાકસબ અને વાનગીઓને પ્રોત્સાહન આપવા માટે કુલ 21 સ્ટોલ્સ કાર્યરત કરાયા છે, જેમાં સખી મંડળો દ્વારા 20 જેટલા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યારે ICDS વિભાગ દ્વારા એક વિશેષ સ્ટોલ લગાવી પૌષ્ટિક આહાર અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સ્ટોલ્સ થકી પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિના પૌષ્ટિક ખોરાક અને હસ્તકલાથી પરિચિત થઈ રહ્યા છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, નિજર પ્રાંત અધિકારી શ્રી ઓમકાર શિંદે, TRI નિયામક શ્રી ચંદુભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી શ્રી સૂરજભાઈ વસાવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી RR બોરડ, મામલતદાર શ્રી JA જીવાણી, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કલાકારો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજે તાપી જિલ્લા કક્ષાનો પલાશ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહી અને અમારા તાપી જિલ્લાના સમગ્ર જિલ્લાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અને જ્યારે પલાશ પર્વની વાત કરીએ ત્યારે હોળી આદિવાસી સમાજમાં મુખ્ય તહેવાર છે અને હોળીમાં જે હોળી જ્યારથી એનું પ્રગટાવીએ અને 5 દિવસ સુધી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આનો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય છે. એટલે આવનાર દિવસોમાં પણ જે રીતે આપણા પૂર્વજો હોળીની ઉજવણી કરતા હતા આદિવાસી સમાજમાં, એ રીતે આવનાર દિવસોમાં પણ આજની યુવા પેઢી પણ જે હોળીની પરંપરા એ જાળવી રાખે એના માટે પણ સરકારશ્રી અને અમારા આગેવાનો આદિવાસી સમાજના બધા લોકો પ્રયત્નો કરે છે. ત્યારે આગામી દિવસોમાં હોળીનો ઉત્સવ હોય કે બીજા કોઈ પણ આદિવાસી સમાજનો ઉત્સવ હોય, સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ઉલ્લાસથી ઉજવાય એના માટે સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે.
નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એને વિશ્વ સ્તરે લઈ જવાની એમણે પણ એક નીમ ઉપાડ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આ જેટલા પણ ઉત્સવો હોય કે આપણી જે સંસ્કૃતિ એને ટકાવવા માટે સરકારશ્રી તરફથી પણ ખૂબ મદદ કરવામાં આવે છે. અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે પણ હોળીનો તહેવાર ગામે ગામ આનંદથી ઉજવાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.